જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવો આજનો આ સરસ મજાનો ફંક્શન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। થોડી જ ક્ષણોમાં આપણી શાળાના ટ્રસ્ટીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ અને આપણે ફંક્શનની શુભ શરૂઆત કરશું। એન્ટ્રી હશે જેમાં તમામ ટ્રસ્ટીગણ જે આપની વચ્ચે ઉપસ્થિત છે આપ સૌનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરતા અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ સાહેબ। એક આવી જ કલાત્મક રીતે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ સૌ ટ્રસ્ટીગણ માટે કે જેમની અનુમતિ થકી આજે આપણે આટલો સરસ ફંક્શન માણી રહ્યા છીએ। એ સૌ ટ્રસ્ટીગણ માટે એકવાર જોરદાર તાળીઓ મિત્રો। કહેવાય છે કે જે વાત જે વિચાર રેડી માં લીડર જ્યારે ખૂબ મજબૂત હોય, લીડરનું વિઝન જો બહુ ક્લિયર હોય તો એ વાત એ વિચાર કંઈક એટલે દૂર સુધી પહોંચતો હોય છે। અને એવા જ સોરઠ પબ્લિક સ્કૂલના દરેક ટ્રસ્ટીઝ નું વિઝન જે છે કે આજથી લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઓલમોસ્ટ 2-2.5-3 મહિનાનો સમય લઈ અને આજના દિવસને સક્સેસફુલ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા। બાળકોની અંદર રહેલી સુષુપ્ત સ્કિલ્સને ઉજાગર કરવાનો આ વિચાર એ જ મને લાગે છે કે સોરઠ પબ્લિક સ્કૂલની સક્સેસનો મંત્ર છે। મારી સાથે છે મિસ્ટર ભાવિન ચોલેરા, સોરઠ પબ્લિક સ્કૂલમાં સાયન્સ ભણાવે છે। સો યસ, મેં જે વાત કીધી એના પર સાહેબ શું કહેશો? આમ તો કેયુરભાઈ આ પ્રયત્ન ખાલી છેલ્લા 2-2.5-3 મહિનાથી નહીં, પરંતુ જ્યારથી સંસ્થાનો પાયો નખાડો ને સોરઠ પબ્લિક સ્કૂલનો, મને યાદ છે 2019માં કે જ્યારે હું પણ ત્યાં એક શિક્ષક તરીકે જોડાયેલો હતો, ત્યારથી એક જ સાહેબનો વિચાર હતો કે બાળકોનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ થવું જોઈએ। બિલકુલ, કારણ કે આવનારો સમય જે છે એ કમ્પ્લીટલી ટેલેન્ટનો છે। જેનામાં ટેલેન્ટ હશે, એજ્યુકેશન હશે, એ વિદ્યાર્થી 100% પોતાની સફળ કારકિર્દી બનાવશે। અને એવું જોયું છે કે કેયુરભાઈ મેં તો કે આપણા ટ્રસ્ટીઓ ખાલી આપણે ત્યાં જ નહીં પરંતુ વિદેશ જઈ અને ત્યાંની પણ એજ્યુકેશન સિસ્ટમને સમજે છે અને એમાંથી જે બાબતો સારી એવી લાગે
એને આપણે આપણી સ્કૂલની અંદર ઇમ્પ્લિમેન્ટ પણ કરીએ છીએ. તો આ બાબત આપણને સમગ્ર ગુજરાતમાં બીજી સ્કૂલોથી અલગ બનાવે છે અને 100% આપણે ત્યાંથી ભણેલો બાળક એ જીવનની સફળ કારકિર્દી બનાવે જ છે એનું જીવતું જાગતું ઉદાહરણ આપ પોતે જ છો. બિલકુલ, વડાલિયા સાહેબના ઘડતરથી લગભગ અહીંયા કોઈ અજાણ નથી. આખી આખી એક પેઢી સાહેબો પાસે ભણી છે અને હજુ આવનારી પેઢી ખૂબ પ્રોમિસિંગ લાગી રહી છે. જેટલા પણ મારી પાસે પરફોર્મન્સીસનું લિસ્ટ આવ્યું છે, દરેક અલગ અલગ સ્કિલ્સને અહીંયાથી ઉજાગર કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. પણ પહેલાં આપણે આજના દિવસની શરૂઆત તરફ જઈએ અને ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવામાં આવે. તો ઈશ્વરને યાદ કરવા માટે જગતનું જે ચાલક બળ છે એવી દીપ જ્યોતિને જલાવીને દીપ પ્રાગટ્ય કરીને આજના આ કાર્યક્રમની શરૂઆત કરીશું. હું વિનંતી કરીશ સોરઠ પબ્લિક સ્કૂલના તમામ ટ્રસ્ટીઝનો, ચીફ ગેસ્ટ્સનો અને સાથે સ્ટેજ પર આવી ગયા હે. ભાવના મેમ અને શિવાની મેમ પણ એઝ અ હેલ્પિંગ હેન્ડ હશે. દીપ પ્રાગટ્ય માટે આપ સૌ ટ્રસ્ટીઝને સ્ટેજ પર આવકારી રહ્યા છીએ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ અને આજના દિવસને ખુલ્લો મૂકીએ. આપણા બંને મીડિયમના પ્રિન્સિપલ મેડમને વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટીગણ અને મહાનુભાવોને સ્ટેજ તરફ લઈ જશે. સ્ટેજ પર આમંત્રિત કરવા માટે બંને સેક્શનના આચાર્યશ્રીઓને વિનંતી. હા 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 સારું રાખો. બોલો. એ જ કહો, ટેબલ પર આપણે હલે જ છે ભાઈ. ઉભારી આપું લાઈટ. જે રીતે આજના દિવસની શરૂઆત કરી અને મારો આજના કાર્યક્રમને શરૂ કરતા પહેલો રણકાર જે હતો એ વાત કંઈક એવી હતી, ઘણા બધા લોકો પહોંચ્યા નહોતા એટલે ફરી એકવાર એ વાતને રિપીટ કરું છું કે સોરઠ ધરા જગ જૂણીને ગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજળા હેંજણ પીવે ને નમણા નરને નાર. એ નમણા નરને નારમાં કોની વાત થઈ રહી હતી એ મને આજે આપ સૌના ચહેરા જોઈને સમજાય છે. જૂનાગઢમાં જન્મેલો કવિ હૃદય કાઠિયાવાડી છોકરો આ વાત, આ રચનાને સામે ગિરનાર દેખાતો હોય એ રીતે રજૂ કરવા માટે ઘણા સમયથી તત્પર હતો. પણ આજે સૌભાગ્ય મળ્યું છે અને આંગણું છે સોરઠ પબ્લિક સ્કૂલ. દીપ પ્રાગટ્ય માટે તમામ ટ્રસ્ટીશ્રીઓ તૈયાર છે અને ગિરનારની વાત પરથી હું આવું આપણી ભવનાથ તળેટી પર. અને ભવનાથ માટે મહાદેવની કૃપાથી કંઈક લખવાનું સૌભાગ્ય મળ્યું હતું મને. 2019ની વાત છે અને ભવનાથ એન્થમ નામનું એક રેપ સોંગ બનાવેલું જે ઘણા બધા લોકો અહીંયાથી જોયેલું હશે, યુટ્યુબ પર છે. અને એની એક લાઈન ખાસી એવી પોપ્યુલર થઈ છે કે હવા, પાણી, આકાશ, અગ્નિ અને માટી, પંચ મહાભૂતનો અહીંયા સંગમ છે. નજર પડે ત્યાં સુધી બધું લીલું છમ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો ઇમોશન છે. તો એ હવા, પાણી, આકાશ, અગ્નિ અને માટીને કેમ યાદ કરવી પડે? કારણ કે આ દરેક તત્વો આ દીપ જ્યોતિને અજવાળે છે, પરમાત્માની પરમ ચેતનાને જગાડે છે. દીપ જ્યોતિ અમર સંજીવની છે, સંસારના અણુ અણુમાં વ્યાપ્ત છે. જ્યોતિ ઈશ્વર તરફ જવાની દિશા છે, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય, અંધકારથી ઉજાસ તરફ લઈ જાય. ટ્રસ્ટીઓનું અત્રેથી આપણે પુષ્પગુચ્છ મારફતે સ્વાગત કરી રહ્યા છીએ. આપણી વચ્ચે ટ્રસ્ટીઓમાં માનનીય શ્રી બાબુલાલભાઈ, રમેશભાઈ, નાજાભાઈ, વડાલિયા સાહેબ, વોરા સાહેબ, જાગાણી સાહેબ તથા કોરાટ સાહેબ અત્રે ઉપસ્થિત છે. એક વખત મિત્રો આપણે જોરદાર તાળીઓથી એમનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ. બિલકુલ, તાળીઓમાં કચાશ ના રહેવી જોઈએ. જેમ જેમ ઠંડી વધશે એમ એમ તાળીઓનો ગડગડાટ પણ વધશે એવી મને શ્યોરિટી દેખાઈ રહી છે સાહેબ. 100% કેવીરભાઈ. આ જ મહાનુભાવો છે કે જેમની છત્રછાયા અને એમના વિઝનથી આપણા બાળકનું એક ભવિષ્યનું વિઝન તૈયાર થઈ રહ્યું છે મિત્રો. તો
ટ્રસ્ટીગણનું હાર્દિક સ્વાગત કરતા અમે પણ ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યા બાદ જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા બાળકોની સરસ મજાની કૃતિઓ આપણે માણવાના છીએ. તો પ્રથમ કૃતિ તરફ આપણે આગળ જવા જઈ રહ્યા છીએ. માનનીય મહાનુભાવોને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપનું સ્થાન ગ્રહણ કરશો. कहते हैं कि आगाज तो होता है पर अंजाम नहीं होता. आगाज तो होता है पर अंजाम नहीं होता जब मेरी कहानी में तेरा नाम नहीं होता. श्री मीना कुमारी नाजનો અદ્ભુત શેર મને કેમ યાદ આવે છે कि आगाज तो होता है पर अंजाम नहीं होता जब मेरी कहानी में तेरा नाम नहीं होता और वो देश ही क्या जिसमें भगवान श्री राम नहीं होता. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી છે અને મને ખાસ આનંદ એ વાતનો છે કે આજે સોરઠ પબ્લિક સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સનો કાર્યક્રમ છે. આવતીકાલે ગુજરાતી માધ્યમનો કાર્યક્રમ છે પણ એમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થાય એ તો બહુ જ વ્યાજબી વાત છે અને સુંદર વાત છે. પણ પહેલી પ્રસ્તુતિ તમારી સમક્ષ મૂકવા માટે મને ખૂબ ગર્વ અનુભવાય છે કારણ કે આ સ્કૂલનું ઘડતર એ પ્રકારનું રહ્યું છે કે જે માત્ર આધુનિકતા નહીં પણ આધ્યાત્મિકતાને પણ ભરેલું છે. માત્ર ABCD નહીં પણ ક ખ ગને પણ એટલું જ મહત્વ આપે છે. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી સક્સેસફુલ લોકો માતૃભાષામાં ભણ્યા છે. તો ઇંગ્લિશ મીડિયમ ભણતા હોય એ સ્ટુડન્ટ્સ પહેલી પ્રસ્તુતિ તરીકે સરસ્વતી સ્તુતિ લઈને આવે આ વાત જરાય ગર્વ લેવાથી ઓછી નથી. જોરદાર તાળીઓથી પહેલી પ્રસ્તુતિને વેલકમ કરીએ. સરસ્વતી સ્તુતિ ધોરણ 8 અને 9ની ગર્લ્સ આવી રહી છે ઓન ધ સ્ટેજ. મીતા મેમ અને નીતા મેમે આ પરફોર્મન્સને તૈયાર કરાવેલું છે. સુંદર મજાની ડાન્સની પ્રસ્તુતિ નીતા મેમ સાથે ભાવના મેમ એ આ પરફોર્મન્સ તૈયાર કરાવેલું છે. આગાઝ 2K25 નો આગાઝ થવા જઈ રહ્યો છે સરસ્વતી સ્તુતિ આ પહેલા પરફોર્મન્સથી. આપણે સૌ તૈયાર છીએ? યસ ઓર નો? સામે ગરવા ગઢ ગિરનારની સામે મને બહુ ઓછો લાગે છે હોંકારો પહાડ સુધી સંભળાય એટલો દમદાર હોવો જોઈએ. આપણે સૌ તૈયાર છીએ? તો ભલે આ 14 કે 40 જેટલો અવાજ સંભળાયો છે એ અનેક ગણો વધે એવી ઈચ્છા સાથે presenting the first performance of Aagaaz 2K25 Saraswati Stuti 8th and 9th girls on the stage.
તાળીઓ મિત્રો આ નાની નાની બાળકીઓ માટે. ખૂબ જ સરસ પ્રસ્તુતિ રજૂ કરેલી છે અત્રેથી. કહેવાય છે મિત્રો કે દરેક સફળ વ્યક્તિની પાછળ 100% એક સ્ત્રીનો હાથ હોય જ છે. આ વાત અત્રેથી પુરવાર પણ થાય છે, કારણ કે અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે મિસિસ વડાલિયા અને મિસિસ વોરા. આ બંને જગદંબાઓના સાથ સહકાર વિના કદાચ આવડું મોટું સ્થાપત્ય ઊભું કરી દેવું ને શક્ય ન બન્યું હોત. તો એમનું પણ ખૂબ અત્રેથી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ. હું રિક્વેસ્ટ કરીશ ભાવના મેડમ અને શિવાંગી મેડમને કે બંને મિસિસ વડાલિયા અને મિસિસ વોરાનું બુકેથી હાર્દિક સ્વાગત કરે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય અને પહેલું પરફોર્મન્સ અને એમાં સોંગ સંસ્કૃત ભાષામાં હોય, આટલું વૈવિધ્ય સ્વીકારવાની આપણી ભારતીયતાની જે વિશેષતા છે એ બીજે ક્યાંય જોવા ન મળે. આ સાથે મિસિસ રાખોલિયાનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને સંસ્કૃત ભાષામાં માં સરસ્વતીની સ્તુતિ રજૂ કર્યા પછી, અને સરસ્વતીની સ્તુતિ એટલી તાજી એટલા માટે લાગે કે જસ્ટ વસંત પંચમી જઈ રહી છે અને વસંતોત્સવ ખીલી ઉઠ્યો છે. અને બીજી પ્રસ્તુતિ આપની સમક્ષ તૈયાર છે. ધોરણ 5ની વિદ્યાર્થીનીઓ લઈને આવી છે એક એવું પરફોર્મન્સ જે છે વેલકમ સોંગ. અત્યાર સુધી તમે વેલકમ ડ્રિંક સાંભળ્યું હશે. અમારા જેવા એન્કર્સ વારંવાર કયા કરે કે હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે, એવું સાંભળ્યું હશે, જે બધું એક રીતે હવે ઇરિટેટિંગ થઈ ગયું છે. આઈ નો વેરી વેલ. પણ પાછળથી એને કાંઈ 5મા ધોરણની આ ક્યુટ લિટલ ગર્લ્સ જ્યારે પરફોર્મ કરશે ત્યારે આ વોર્મ વેલકમ આપને ખૂબ ગમશે એવી આશા સાથે presenting the second performance of Agaz 2K25 on the stage. ડિસ્પ્લેમાં દેખાય જ છે ભાઈ તો. ધોરણ 5ના વિદ્યાર્થીનીઓ એની સાથે જોડાશે નિરાલી મેડમ અને પ્રીતિ મેડમ. કૃતિ તૈયાર કરી છે આપણા મ્યુઝિક ટીચર એવા મોહિત સર. शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम
વાગ્યા વગરની તાળીઓ મળે એટલે સમજવાનું કે પરફોર્મન્સ દમદાર હતું. સાસો કી સરગમ ગાય સુસ્વાગતમ. જે વાત, જે મૂળ વિચાર ઉલ્લેખ્યો છે મેં કે અંગ્રેજી માધ્યમના કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત ગીતથી થાય અને પછી સાસો કી સરગમ ગાય સુસ્વાગતમ, આ પ્રકારની વાત અહીંયાથી ઓનલી સિંગિંગ પરફોર્મન્સ સ્વરૂપે રજૂ કરવામાં આવે. આ વાત મજાની છે અને કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે તો હું બહુ નાનો છું અને હું તો મૂળ એન્ટરટેનમેન્ટનો માણસ છું. શું સાચું શું ખોટું એ કદાચ નક્કી કરવાનો સમય હજુ આવ્યો નથી, પણ મને ક્યાંક ને ક્યાંક આ ખચકાટ હંમેશા રહ્યો છે, જેને પબ્લિકલી આજ સુધી કહેવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે કહેવાની ઈચ્છા થાય છે કે આપણી આસપાસ જે પ્રકારનો માહોલ સોશિયલ મીડિયાના લીધે ઊભો થઈ રહ્યો છે, આપણને શીખવાડવામાં એવું જ આવ્યું છે. કદાચ મારા ઘડતરની વાત હોય, સાહેબ આપના ઘડતરની વાત હોય કે પછી અહીંયા બેઠેલું કોઈ પણ વ્યક્તિ, આપણને સંસ્કૃતના શ્લોકો શીખવાડવામાં આવ્યા છે, ગુજરાતી કવિતાઓ શીખવાડવામાં આવી છે, એથિક્સ શીખવાડવામાં આવ્યું છે અને એક બાજુ આપણે દિવસની 150, 200, 250 જેટલી રીલ્સ જોઈ લઈએ છીએ જેમાં કંઈ પણ કોન્ટેન્ટ આપણને પીરસવામાં આવે છે. ત્યારે એ મૂળ વિચાર મને એવો હતો કે આની ઉપરની એક લગામ હોવી જોઈએ. લગામ કોણ નક્કી કરશે મને ખબર નથી. મને એવું લાગે છે કે અડધા જેટલો રોલ પેરેન્ટ્સનો છે, જ્યારે અડધા જેટલો રોલ જે સંસ્થા સાથે જે બાળક જોડાયેલું છે એનો હોય છે કે તમારું બાળક કયા પ્રકારનું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરશે. મૂળ એન્ટરટેનમેન્ટનો માણસ છું એટલે રોજ કોઈ પણ કાર્યક્રમોમાં ફિલ્મોના ગીતો પર પરફોર્મન્સ થતા હોય, નાચવાનું આ બધું ચાલુ હોય, આપણે પણ ફિલ્મો જોવા જઈએ છીએ. ઇવન સંસ્થામાં જે કામ કરતા શિક્ષકો હોય એ પણ ફિલ્મો જોવા જાય છે. પણ જે રીતે કહેવાય કે બધું માપસરનું સારું લાગે, તો મને જ્યાં સુધી આગળના પરફોર્મન્સીસની સિક્વન્સ ખબર છે ત્યાં સુધી કંઈક મિનિંગફુલ એન્ટરટેનમેન્ટ આપણી સમક્ષ પ્રસ્તુત થવાનું છે કે જે કંઈક કહીને જશે. એ શું કહીને જશે એ જેમ જેમ કાર્યક્રમ આગળ જતો જાય એમ એમ આપણે સમજતા જઈશું. પણ આટલી મોટી વાત મેં કેમ કરી એવો તમને સવાલ થતો હશે. તો આગળનું પરફોર્મન્સ જે આવી રહ્યું છે એ છેલ્લા 1-2 વર્ષમાં આપણા કાને વારંવાર સંભળાયેલી ઇન્સ્ટા રીલ્સના વાયરલ ઓડિયોઝ છે. મેં જે રીતે કીધું એ રીતે સાચું છે, ખોટું છે, સારું શું છે, ખરાબ શું છે એ કહેવા વાળો હું કોઈ નથી અને લગભગ આપણે પણ સ્ટેટમેન્ટ તો આપી જ ન શકીએ, પણ એને એન્ટરટેનમેન્ટની રીતે જોઈએ તો એક ફ્યુઝન પરફોર્મન્સ લઈને આવે છે નર્સરીના વિદ્યાર્થીઓ. કયો બાજુમાં હોય મેડમની બાજુમાં જગજોત મેમ અને રુચિ મેમે તૈયાર કરાવેલ આ પરફોર્મન્સ નર્સરીના બાળકો લઈને આવે છે. એક ફ્યુઝન પરફોર્મન્સ કે જેમાં રીલ્સના ઓડિયોઝ આપણને સાંભળવા મળવાના છે અને એના પર બાળકોની કલા ફોર્મમાં પ્રસ્તુત થવાની છે. મારી ફ્રેમ તો રેડી જ છે. Cute little girls out there on the stage. શું લાગે સાહેબ, કેવું હશે આ પરફોર્મન્સ? એવું જ કે જેવું મેં તમને રીલમાં કીધું હતું મિત્રો કે આ આગાઝ એ આનંદ, ઉત્સવ અને અનુભૂતિનો ત્રિવેણી સંગમ રહેવાનો છે. મહાકુંભ જઈ અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા મળે કે ન મળે, પણ આ બાળકોની કોમળતા માં જો ડૂબકી લગાવવાની તક મળે ને તો ભવફેરો પાર થયો સમાન છે સાહેબ. બિલકુલ. એટલા માટે જ કહેવાય છે કે બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે. મને તો સાક્ષાત સ્વરૂપના દર્શન થાય છે કેયુરભાઈ. કારણ કે જે બાળકની અંદર નિડરતા, એકદમ કોમળતા જોવા મળે એ ભાગ્યે જ ક્યારેક કોઈ પુખ્ત વય વ્યક્તિના ચહેરે જોવા મળતી હોય છે. એમાં પણ જ્યારે અમે તો શિક્ષકગણ દિવસ રાત સપનામાં બાળકો આવે, ખરેખર 100% ભાઈ. આવો વિચાર તો આવેલો મને કે અમે જ્યારે ભણતા ને અમારા કેમેસ્ટ્રીના સાહેબ અમને ભણાવતા ત્યારે અમને મજાકમાં બેક બેન્ચર્સ તરીકે આવી વાત કરેલી કે એમને તો ઊંઘમાં ડાયહાઇડ્રોજન જ દેખાતું હશે ને. તો એવી જ કંઈક વાત અહીંયાથી સાહેબ કરે છે કે સપનામાં પણ બાળકો આવે એમ. હા, એમાંય જ્યારે બોર્ડની પરીક્ષા હોય
એટલે કદાચ વાલીઓને નીંદર આવે કે ન આવે પણ અમને શિક્ષકોને તો આવતી જ નથી. બરાબર છે. અત્રે આપણી વચ્ચે બાબુભાઈ ઉસદડિયા સાહેબ પણ ઉપસ્થિત છે. સાહેબ આપનું પણ હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ. નર્સરીના સ્ટુડન્ટ્સ ઓન ધ સ્ટેજ. પરફોર્મન્સનું નામ છે ફ્યુઝન. લેટ્સ હેવ અ લુક. चल अर्शी म्यूजिक बजा थोड़ा वेज मार के सोया करती लामी है मेरे मामा की समझ में आया तेरे को गाँव के सरपंच है मेरे मामा जी फने भांजा सोया करती लामी है मेरे मामा की गाँव के सरपंच है मेरे नाना जी फॉर्च्यूनर ऑडी रेंज रोवर गाड़ियों की लाइन है घर में ओवर फिल्म के हीरो आउट हो जाएंगे एंट्री मारे मामा तो घायल हो जाएंगे भांजा प्यार वाली फीलिंग्स गाना ओके मामू अरे चांद वाला मुक्ता लेके चलो ना बाजार में चांद वाला मुक्ता लेके चलो ना बाजार में हो गया मेरे प्यार उछलती कुड़ी उछलती कुड़ी उछलती कुड़ी क्या बात. સુસ્વાગતમ સાસો की सरगम से સુસ્વાગતમમાં જેટલી તાળીઓ નહોતી વાગી એટલી કચ્ચા બદામમાં વાગી છે. એટલી ચાંદ વાલા મુખડા લેકે ચલો ના બાજાર મેં વાગી છે. એટલે જે વાત મેં છેડી છે કે આપણે ક્યાંક ને ક્યાંક આજુબાજુ સોશિયલ મીડિયા જે રીતે આપણને દેખાઈ રહ્યું છે એના એડિક્શનમાં જીવી રહ્યા છીએ. મારું કોન્ટેન્ટનું એક ફિલ્ટરેશન બહુ સારું હોય. આજથી 3-4 દિવસ પહેલા એક મીમમાં એક આ વાત મેં સાંભળેલી કે આને વાલી જનરેશન તો ગઈ સમજો. તો નીચે લખ્યું હતું કે કેમ? તો લખ્યું હતું કે એના તો મમ્મી પપ્પા જ આપણે છું કે જે રોજની 300 રીલ્સ જોવે છે. એટલે હજુ એ સમય આવે એ પહેલા
આ રીલ્સને બોલો 5 નંબરનો કેટલી ઉતારવી જોઈએ, કઈ પ્રકારની રીલ્સ જોવી જોઈએ, આ એક આખો અલગ ચર્ચાનો વિષય છે, જેમાં આ આગાઝ જેવા કઈ કેટલાય કાર્યક્રમો ખૂટે છતાંય એક સ્ટેટમેન્ટ પર ના આવી શકાય એવો પેચીદો મામલો છે. પણ મોબાઈલ એડિક્શનનું પ્રમાણ કેવું હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ, એ વાતને ડાન્સ ફોર્મેટમાં રજૂ કરવા માટે આવી રહ્યું છે નેક્સ્ટ પરફોર્મન્સ. ધોરણ 2 ના વિદ્યાર્થીઓ લઈને આવે છે, પણ એ પહેલા તમારી લેફ્ટ સાઈડ પર જે એલઈડી સ્ક્રીન દેખાઈ રહી છે ત્યાં આપણે નિહાળીશું કેજી સેક્શનમાં અભ્યાસ કરતા દુધાત ચારવીના પેરેન્ટ્સનો એક મેસેજ જે છે એ આપણે સ્ક્રીન પર નિહાળીશું. ઓલ આઈઝ ઓન ધ સ્ક્રીન. કેન વી હેવ ધ વિડીયો પ્લીઝ? હેલો એવરીવન, મારું નામ વીરા દુધાત છે. હું આજે સોળ પબ્લિક સ્કૂલ વિશે થોડી માહિતી આપીશ. મારા બંને બાળકો સોળ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. સોળ પબ્લિક સ્કૂલના એજ્યુકેશનની વાત કરીએ તો તેનું એજ્યુકેશન ખૂબ જ સારું છે. સ્કૂલના કુશળ શિક્ષકો દ્વારા બાળકોને અલગ અલગ મેથડથી બધા વિષયો સરળતાથી સમજાઈ જાય તે રીતે શીખવવામાં આવે છે. તેમજ સાથે સાથે ગુડ મેનર્સ પણ શીખવવામાં આવે છે. સ્કૂલના પ્રિન્સિપલ તેમજ દરેક ટીચરનો નેચર ખૂબ જ સારો છે. સ્કૂલ ટાઈમિંગ સિવાય પણ બાળકને કંઈ પણ ન સમજાતું હોય તો તે ફોન દ્વારા પણ બાળકના ક્વેશ્ચનનું સોલ્યુશન કરી આપે છે. પ્રી સ્કૂલની વાત કરીએ તો પ્રી સ્કૂલના નાના બાળકોને એક્ટિવિટીની સાથે સાથે શીખવવામાં આવે છે, જેથી નાના બાળકોને મજા પણ આવે અને ઇઝીલી સમજાઈ પણ જાય. બાળક જ્યારે કેજીમાં હોય ત્યારે બાળકને ફોનિક સાઉન્ડ શીખવવામાં આવે છે. ફોનિક સાઉન્ડથી બાળક જ્યારે ફર્સ્ટમાં આવે છે ત્યારે ઇંગ્લિશ ઇઝીલી રીડ કરી શકે છે. મહિનામાં એકવાર સ્કૂલમાંથી ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવે છે, ત્યારે બાળકને અલગ અલગ સ્થળોની વિઝિટ કરાવવામાં આવે છે અને તેના વિશે માહિતી આપવામાં આવે છે. તેમજ આપણા જે કાંઈ ફેસ્ટિવલ છે તેનું સેલિબ્રેશન સ્કૂલમાં કરવામાં આવે છે, જેથી બાળકને આપણા ફેસ્ટિવલો વિશે જાણકારી મળી શકે. ટૂંકમાં સોળ પબ્લિક સ્કૂલ વિશે વાત કરીએ તો સમય ઓછો પડે. મારા મત પ્રમાણે સોળ પબ્લિક સ્કૂલ બેસ્ટ સ્કૂલ છે. થેન્ક યુ. હેલો. ખૂબ ખૂબ આભાર. પિયુષભાઈ સન્માન આવ્યું. વિનંતી કરીશ પાછા સન્માન. શિવાંગી મેડમ અને ભાવના મેડમને અત્રે ઉપસ્થિત માનનીય ઉપાધ્યાય સાહેબ, બાબુભાઈ ઉસદડિયા સાહેબ તથા કેબીસીની ટીમમાંથી અત્રે ઉપસ્થિત હાર્દિક સર, વિશ્વેશ સર, વિપુલ સર તથા મિસિર સરનું પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરે. અને ત્યારબાદ જે કૃતિની વાત કેયુરભાઈએ કરી છે અને જે બાબતથી ક્યાંક ને ક્યાંક આપણે વાલીગણ પણ ઘેરાયેલા છે, એ સરસ મજાની થીમ પર આપણે અત્રેથી એક સરસ મજાની કૃતિ માણશું. આજ મોબાઈલ એડિક્શનને લઈને એક વાત યાદ આવે કે ચાલો ને એક ગેટ ટુગેધર કરીએ. પરિવારના પાંખના માળામાં થોડીક ક્ષણો એકબીજાને આપી અને આ દિવસને રમણીય બનાવીએ. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને હા સ્નેપચેટ તો ખરા જ, આ બધાને ત્યજી થોડું ગેટ ટુગેધર કરીએ. ત્યજવાની વાત તો આપે મૂકી છે, પણ ત્યજાશે કે કેમ એ તો અહીંયા બેઠેલા દરેક લોકો જાણે છે, કારણ કે આ ફાસ્ટ મૂવિંગ જનરેશન છે અને આ બધું જ કર્ણપ્રિય છે. એટલા માટે જ આપણે એન્જોય કરીએ છીએ. આ કચ્ચા બદામ હોય કે પછી ચાંદ વાલા મુખડા લેકે ચલો ના બજારમાં, અને એવી જ પ્રસ્તુતિ આવી રહી છે. ધોરણ 2 ના સ્ટુડન્ટ્સ લઈને આવે છે એક પ્રસ્તુતિ જેનો મેસેજ હશે રિગાર્ડિંગ મોબાઈલ એડિક્શન. કૃતિ તૈયાર કરી છે સારંગી મેડમ, વિનીતા મેડમ અને તૃપ્તિ મેડમે. સાથે ચારમી મેમ પણ જોડાયેલા હતા. તો presenting next performance of Aagaz 2K25 on the stage. वेलकम टू द बंदर शो. एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो. अब और एक
बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, तोरी तू है बन की, कहना है नजरों का। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, तोरी तू है बन की, कहना है नजरों का। जाने को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे में, तेरी ब्यूटी का नशा है दिल लगा सोने। बड़े हो या छोटे, सबको एक ही चीज पसंद है, वो है यह उल्लू बनाने वाला मशीन। तो भी इसके अलावा और कोई चीज पसंद ही नहीं आती। क्या मस्त चीज है ना? तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान, चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत?
तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? એ રીતે પડી રહી છે કે ઓલમોસ્ટ બધા કન્વિન્સ થઈ ગયા કે આજથી બંધ, આજથી મોબાઈલ બંધ. એવું મને વર્ષો જૂનો એક મેસેજ, એક જોક યાદ આવે છે કે છાપામાં એકવાર એવું લખ્યું હતું કે બીડી પીવાથી શરીરને નુકસાન થાય છે. અને આવું સ્પેશિયલ ચા એક હસબન્ડ વાંચી રહ્યા હતા, એટલે હસબન્ડને આમ છાપાને આમ વાળી જોડીને ઘા કર્યું, ત્યાંથી બંધ. તો કે શું બીડી? તો કે નહીં, છાપું. એટલે તમારી તાળીઓ જે રીતે પડી, મને એવું લાગે છે કે તમે એકદમ કન્વિન્સ થઈ ગયા. આ ધોરણ 2 ની વિદ્યાર્થીનીઓએ જે વાત કરી કે આ એડિક્શન જે છે એને ત્યજી દેવું જોઈએ. જો કે એવું સ્ટેટમેન્ટ નહોતું આપવામાં આવ્યું કે ત્યજી દેવું જોઈએ, પણ કદાચ તમારી તાળીઓથી એવું માની શકાય. પણ આ એક બહુ જ સરસ પ્રયત્ન સુરત પબ્લિક સ્કૂલનો આ વાતને લોકો સમક્ષ લાવવાનો, કે ક્યાંક એવું ના થાય કે આપણે જેને કંટ્રોલ કરી રહ્યા છે એ આપણને કંટ્રોલ કરવા લાગે. મને આજથી લગભગ 7 વર્ષ પહેલાં જ્યારે મેં રેડિયો ભણવાનો શરૂ કર્યો, ત્યારે અમારા રેડિયોના ગુરુ કહેવાય એવા ધ્વનિતભાઈની એક બુકની વાત યાદ આવે છે. આરજે ધ્વનિત, તમે ઘણા બધા લોકો ઓળખતા હશો, જેમની પાસેથી મને ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને એના લીધે જ આજે જીકી પણ હું છું, એમને ક્રેડિટ જાય પૂરેપૂરો. અને એમની મોર્નિંગ મંત્રાની એક બુકનો એક વાક્ય જે હું હંમેશા યાદ રાખતો હોઉં છું કે આપણે આપણી મરજીના માલિક હોવા જોઈએ, આપણી મરજી આપણી માલિક ના હોવી જોઈએ. એટલે એ વાત કંટ્રોલના સંદર્ભમાં મેં આગળ કીધી કે આપણે જેને કંટ્રોલ કરી રહ્યા ત્યારે થાય તો એને શું કહેવાય? કઠપૂતળી. બરાબર, જે કોઈ બીજાના ઈશારે ના છે. શૈલેષભાઈ પણ વાત જ્યારે કઠપૂતળીની છે ત્યારે માવો ખાઓ શૈલેષભાઈ. આગળનું પરફોર્મન્સ પણ પપેટ શો છે. અને એ પપેટ શો, ભાવિન સર, આપને ખબર છે કઈ ફોર્મેટમાં છે? સ્વાભાવિક છે કે પપેટ શો તો વર્ષોથી રાજસ્થાની નૃત્ય તરીકે જ પ્રસ્તુત થયું છે. બિલકુલ. અને વાત રાજસ્થાનની હોય અને એમાંય જ્યારે આપણા ગુજરાતીઓ રાજસ્થાની ડાન્સ પ્રસ્તુત કરે તો કેવો સરસ લાગે. તો આપની વચ્ચે રાજસ્થાનથી નહીં પરંતુ આપણી દીકરીઓ રાજસ્થાની બનીને એક ડાન્સ કૃતિ રજૂ કરે છે. પણ એ પહેલા હું ભાવના મેડમને વિનંતી કરીશ, શિવાંગી મેડમ એમની સાથે જોડાશે. અત્રે ઉપસ્થિત ડૉક્ટર સાંગાણી સાહેબ એમના પરિવાર સાથે ઉપસ્થિત છે, તેમનું બુકેથી સ્વાગત કરીએ. સર, આપનું સોરઠ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ. અને તેની સાથે જ આપણી સાથે જેનિસ પીઠડિયા સર, વિરલ વડગામા સર, ભટ્ટ સાહેબ, ગજેરા સાહેબ તથા ભૂત સર પણ જોડાણા છે. તે સૌ મિત્રોનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત તથા અભિવાદન. ગરવાગઢ ગિરનાર ની વાતથી શરૂ થયેલું આગાઝ 2K25 આપને સફર કરાવવાનું છે રાજસ્થાનની સફર. સાહેબ, છેલ્લા 2-2.5 મહિનામાં મેં ઓછામાં ઓછી 5 વાર કરી લીધી. જ્યારથી આ વેડિંગ સિઝન શરૂ થઈ છે, દર બીજો-ત્રીજો ગુજરાતી ઉદયપુરમાં આબુમાં પરણવા માંગે છે. એમાં 4 લોકોને પરણાવીને આવું છું હું. એટલે 2 દિવસ મને ત્યાંની ઠંડી અનુભવાય અને પછી અહીંયાનો બપોરનો તડકો અનુભવાય. પણ આજે રાજસ્થાન હુબહુ આવવાનું છે આપણા જૂનાગઢમાં. પ્રસ્તુત છે ધોરણ 7 ની વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ આ પરફોર્મન્સ, રાજસ્થાની ડાન્સ ઓન ધ સ્ટેજ, જેના કોરિયોગ્રાફર છે શિવાની મેડમ અને શિવાંગી મેડમ. લેટ્સ હેવ અ લુક. 3, 2, 1, म्यूजिक. खम्मा घड़ी सभी समय दर्शकों को मेरा प्रणाम। आज हम आपको ले चलेंगे भारत की सांस्कृतिक और परंपरा की धरोहर राजस्थान की धरती पर, जहां केवल कला भी नहीं परंतु इतिहास, परंपरा और आन बान शान का प्रतीक है। राजस्थान के लोक नृत्य शैलियाँ घूमर, चारी, भवाई और कठपुतली अपने अनूठे रंग और स्वास्थ्य के प्रकट करती है। तो तैयार हो जाए, कक्षा 7 की लड़कियां लेकर आ रही है राजस्थान का प्रसिद्ध नृत्य कलबेलिया नृत्य। આ લોકો બધાયનું સન્માન કરે છે.
ભાઈ વાહ, માગ્યા વગરની આ ગળગળાટ, તાળીઓની ગૂંજ એ બિલકુલ એવું સૂચવે છે કે આ પરફોર્મન્સ ખૂબ દમદાર હતું. અહીંયા ઓલમોસ્ટ સ્થાનની અનુભૂતિ જુનાગઢમાં બેઠા બેઠા આપણે કરી લીધી. શું કહેવું સાહેબ? સાક્ષાત એવું લાગતું હતું કે રાજસ્થાન સ્ટેજ પર આવી ગયું હોય. અને જો બાળકોની તૈયારીની વાત કરીએ તો એમનો તૈયારી, એમની મહેનત સાક્ષાત સ્ટેજ પર દેખાય છે. આપણે દરેક વાલીઓને જણાવવા માંગીશ કે આપના બાળકો બેક સ્ટેજમાં સંપૂર્ણ રીતે ફ્રેશ છે, એનર્જેટિક છે, અને આપને પણ આવી જ રીતે એનર્જેટિક રાખવા માટે પાછળ રિફ્રેશમેન્ટની તૈયારી કરેલી જ છે આપણે, જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. તો જે પણ વાલીગણ રિફ્રેશમેન્ટનો લાભ લેવા ઈચ્છતા હોય તે લઈ શકે છે. આપણી વચ્ચે વિભાકર જાની સાહેબ અને સમીર મહેતા સાહેબ ઉપસ્થિત છે, તો એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ. પિયુષભાઈ સ્વાગત છે. દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો જે અત્રે ઉપસ્થિત છે એમને જણાવવાનું કે ધાર્યા કરતાં વધારે આપના તરફથી પ્રતિસાદ અમને મળી રહ્યો છે. હજી પણ સતત પાછળથી વાલીઓ પધારતા હોય તો પ્લીઝ જ્યાં આપણે બાજુની ચેરમાં બેગ રાખેલું હોય તો એ લઈ લઈએ અને આપણા જ બાળકના ક્લાસમેટના પેરેન્ટ્સને બેસવા માટે જગ્યા આપીએ. આપણે આગળની કૃતિ તરફ આગળ વધીએ એ પહેલા જે શિક્ષકો આટલા વર્ષોથી તનતોડ મહેનત કરી રહ્યા છીએ એ મહેનતને આપણે વધાવવાના છે. એટલે કે અહીંયા સ્પેશિયલ કેટેગરીની અંદર આપણી વચ્ચે આજરોજ બેસ્ટ ટીચર, ઇમર્જિંગ લીડર, ક્રિએટિવ ટીચર અને સપોર્ટિવ ટીચર એમ જુદી જુદી કેટેગરીની અંદર ટીચર્સને આપણે સન્માનિત કરવાના છીએ. પરંતુ એ પહેલાં અત્રેથી રાજસ્થાની ડાન્સ માટે ₹1100નું રોકડ ઇનામ બાળાઓને જિજ્ઞેશભાઈ વ્યાસ તરફથી આપવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો આ બેસ્ટ ટીચરની કેટેગરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપને જાણીને નવાઈ લાગશે કે શિક્ષકો પણ આ બાબતથી કમ્પ્લીટલી અનનોન છે. એમને ખબર જ નથી કે આવી કોઈ પ્રસ્તુતિ કે ઇનામ વિતરણ અહીંયાથી એમના માટે પણ થવાનું છે. તો આ તમામ આયોજક મંડળનો પણ એક શિક્ષક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે ક્લાસરૂમની અંદર જે શિક્ષક પોતાની મહેનત, પોતાનું જ્ઞાન જે પીરસે છે, આત્મીયતા જે પીરસે છે, પોતાનું ટેલેન્ટ જે પીરસે છે એના બિરદાવો છો અને આવું ભાગ્યે જ જોવા મળે છે. તો બેસ્ટ ટીચરની કેટેગરીમાં પ્રી પ્રાઇમરી સેક્શનમાં બેસ્ટ ટીચર ફોર પ્રી પ્રાઇમરી સેક્શન નો એવોર્ડ જાય છે ડઢાણિયા ચારમીબેનને, જેમને સન્માનિત કરશે બાબુલાલ સાહેબ. હું બંને શિક્ષક અને બાબુલાલ સાહેબને અત્રે મંચ પર આવવા આમંત્રિત કરીશ. ડઢાણિયા ચારમીબેન, આ લાઈટ ઓછી કરે એને. ચારમીબેનને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. તાળીઓ થઈ જાય મિત્રો. આ એ જ શિક્ષક છે જે તમારા બાળકોને આખું વરસ સાચવે છે અને માવતરતાનો પ્રેમ આપે છે. ત્યારબાદ બેસ્ટ ટીચર પ્રી પ્રાઇમરી સેક્શનની અંદર વ્યાસ રુચિ મેમ જે એબસન્ટ છે પણ એમની યાદી અહીંયા અચૂકથી કરવી જ રહી, કારણ કે બેસ્ટ ટીચર્સના લિસ્ટમાં તેઓનું નામ અહીં મોખરે છે. ત્યારબાદ
પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો કારેલિયા મિત્તલબેન પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ લઈ જાય છે, જેમને સન્માનિત કરશે વડાલિયા સાહેબ. ત્યારબાદ બેસ્ટ ટીચર પ્રાઇમરી સેક્શનમાં ઓકે વધુ એક અવોર્ડ જે જાય છે ભાડજા ભૂમિ મેમ. ભાડજા ભૂમિ મેમને અવોર્ડ આપવા માટે હું વિનંતી કરીશ શ્રી રમેશભાઈને. બેસ્ટ ટીચર પ્રાઇમરી સેક્શન ભાડજા ભૂમિ મેમને સન્માનિત કરી રહ્યા છે શ્રી રમેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ અચીવમેન્ટને બિરદાવવા આપ સૌનો અનુરોધ છે. ત્યારબાદ સેકન્ડરી સેક્શનની વાત કરીએ એટલે કે 9-10ની અંદર બેસ્ટ ટીચરનો એવોર્ડ મારું ભાવનાબેનને જાય છે, જેમને સન્માનિત કરશે માનનીય જાગાણી સાહેબ. જાગાણી સાહેબને વિનંતી કે ભાવના મેડમને સન્માનિત કરે. મિત્રો જોરદાર તાળીઓ. આ શિક્ષકો સતત તનતોડ આપણા બાળકના એક એક બાબત માટે ચિંતા કરતા હોય છે. અને ત્યારબાદ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ જેટલા પણ બેસ્ટ ટીચર્સના જે અવોર્ડ્સ છે એ કોઈ ક્રમાંક નહોતા, આ બધા જ બેસ્ટ ટીચર્સ છે. આ લોકો અને હાઉ સેન્ટરમાં સેકન્ડરી સેક્શનમાં બેસ્ટ ટીચરનો અવોર્ડ જાય છે મૂલ્યાશિયા નિતેશ સરને. અને જેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી નાજાભાઈને. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. બધા વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન માથાનો વિષય જ હોય છે, કારણ કે માથું દુખવા માંડે એવો વિષય થઈ જાય છે. પણ આ અમારા એવા શિક્ષકો છે કે જે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયને પણ ખૂબ સરળતાથી અને રમૂજતાથી બાળકોને ભણાવે છે, એવા નિતેશ મેર સાહેબ. આમ તો તમને ખ્યાલ હોય તો કેયુરભાઈ કે આઈપીએલની અંદર ઓલા ઇમર્જિંગ પ્લેયરનું લિસ્ટ દર વર્ષે જાહેર કરે કે આમાંથી કોણ ઇમર્જિંગ પ્લેયર છે, પણ આપણે આવા ઇમર્જિંગ લીડરને એવો સન્માનિત કરીએ છીએ. તો ઇમર્જિંગ લીડરમાં ફર્સ્ટ પ્રાઇઝ એટલે કે આમ તો જુદા જુદા સેક્શનની અંદર બધા ફર્સ્ટ જ છે, પણ પ્રી પ્રાઇમરી સેક્શનની વાત કરીએ અને લીડરની જ્યારે વાત થાય ત્યારે એક વાત મને અચૂકથી કહેવી ગમે છે કે જો सिर्फ अपना भला चाहता है उसे दुर्योधन कहते हैं. जो सिर्फ अपना भला चाहता है उसे दुर्योधन कहते हैं. जो सिर्फ अपनों का भला चाहता है उसे युधिष्ठिर कहते हैं. लेकिन जो सबका भला चाहता है उसे भगवान श्री कृष्ण कहते हैं. અને ભગવાન શ્રી કૃષ્ણની સૌથી ગમતી કેરેક્ટરિસ્ટિક જો મારી કોઈ હોય તો એ છે એમની લીડરશિપ. તમે જુઓ મહાભારતના દરેક પાત્રો સાથે એમનો જે નાતો જે છે એ બિલકુલ એક લીડર જેવો છે. એટલે મને કોઈ પૂછે કે લીડર કેવો હોવો જોઈએ તો હું હંમેશા એવું કહું કે ભગવાન શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ. અને એવા ઇમર્જિંગ લીડરમાં અવોર્ડ જઈ રહ્યો છે પ્રી પ્રાઇમરી સેક્શનમાં. એન્ડ લીડર નામ છે એમનું કાકાયા હિરાંગી. કાકાયા હિરાંગી મેમ is the emerging leader, જેમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ કોરાટ સાહેબને. હિરાંગી મેમને અવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવે. અને ઇમર્જિંગ લીડર આ એક ખૂબ સુંદર પ્રયાસ છે સોરઠ પબ્લિક સ્કૂલનો. જોરદાર તાળીઓ થવી જોઈએ આ અવોર્ડ જ્યારે અપાઈ રહ્યો હોય ત્યારે. કેયુરભાઈ,
તમે તો કીધું કે લીડર યાદ આવે એટલે શ્રી કૃષ્ણ યાદ આવે, કારણ કે કૃષ્ણ વંદે જગત ગુરુ. બિલકુલ, પણ આપણા બાળકોને પૂછો ને કે લીડર એટલે એને ધોની યાદ આવે. બહુ જ સાચી વાત કરી, બહુ જ સાચી વાત કરી. નેક્સ્ટ, ઇમર્જિંગ લીડર ફોર પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ goes to Sheikh Simran ma'am and the award is represented by મધુબેન રાખોલિયા. હું મધુબેન રાખોલિયાને વિનંતી કરીશ કે શેખ સિમરનબેનને સન્માનિત કરે. મારા સોરઠ પબ્લિક સ્કૂલના અનુભવ ઉપરથી એટલું તો ચોક્કસપણે કહી શકું કે અહીંયા માત્ર વિદ્યાર્થીઓનું જ ઘડતર નથી થતું, પરંતુ સાથે સાથે શિક્ષકોનું પણ એટલું જ ઘડતર થાય છે કે જે આગળ વધી અને સમાજને એક સારો નેતૃત્વ આપી શકે. એવા જ આપણા આ ઇમર્જિંગ લીડર્સ તૈયાર થઈ રહ્યા છે અને અત્યારે જે લીડિંગ કરે છે એ હોશે હોશે આ લીડર્સને તૈયાર કરે છે. ત્યારબાદ આગળ પગે તો લાગતું. નેક્સ્ટ ઇમર્જિંગ લીડર અવોર્ડ જઈ રહ્યો છે સેકન્ડરી સેક્શનમાં, અને સાહેબનું નામ છે કાલુસ્કર સમર્થ. કાલુસ્કર સમર્થ સાહેબને અવોર્ડ આપવા માટે હું વિનંતી કરીશ ભાવનાબેન અઘેરાને કે આપણા ઇમર્જિંગ લીડરને અવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. આ કેટેગરીઝ મને બહુ ગમી સાહેબ. ઇમર્જિંગ લીડર, આના પછી હવે આવી રહ્યું છે ક્રિએટિવ ટીચર, લાઈફ ઇઝ મૂવિંગ ફાસ્ટ, અને સપોર્ટિવ ટીચર. ઓલમોસ્ટ મને આઈફા અવોર્ડ જેવી અનુભૂતિ થઈ રહી છે. લેજો. જોરદાર તાળીઓ થવી જોઈએ. કાલુસ્કર સાહેબને અવોર્ડ અપાઈ રહ્યો છે ભાવનાબેન દ્વારા. ત્યારબાદ વાત કરીએ ઇમર્જિંગ લીડર પછી ક્રિએટિવ ટીચર્સ. તમે જુઓ મિત્રો કે અહીંયા એ તમામ કેટેગરીની અંદર આપણે શિક્ષકોને સન્માનિત કરીએ છીએ કે જે સ્કિલ શિક્ષક પાસે હોવી જોઈએ એ બેસ્ટ પણ હોવો જોઈએ, એ ઇમર્જિંગ પણ હોવો જોઈએ, અને સાથે સાથે એ ક્રિએટિવ પણ હોવો જોઈએ. તો એવા અનધર ક્રિએટિવ ટીચર ફોર પ્રી પ્રાઇમરી સેક્શન હાસણી વિનીતા મેમ, જેમને એવોર્ડ આપશે મિસિસ વોરા મેડમ. વોરા મેડમને હું વિનંતી કરીશ કે વિનીતા મેડમને મંચ પરથી આ ક્રિએટિવ પુરસ્કાર એમને સમર્પિત કરે. માનનીય વોરા મેમ. કેવુરભાઈ, આ ક્રિએટિવિટી જે શબ્દ છે ને એ બોલવો ખૂબ નાનો છે, પણ જ્યારે એને ચરિતાર્થ કરવા જઈએ ને ત્યારે સરિતાઈ ટૂંકી પડે. હો ભાઈ, બિલકુલ સાચી વાત છે સાહેબ. કારણ કે મગજના આ સમુદ્રમાંથી જે મોતી વીણવાના હોય ને એમ ક્રિએટિવિટી કાઢવાની હોય, અને આવા આ ક્રિએટિવ ટીચરને બિરદાવતા અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ ક્રિએટિવ ટીચર તરીકેનો નેક્સ્ટ અવોર્ડ જઈ રહ્યો છે પ્રી પ્રાઇમરી સેક્શનના મહેતા નેન્સી મેમને. મહેતા નેન્સી મેમ બની જાય છે ક્રિએટિવ ટીચર ઓફ ધ યરના અવોર્ડના હકદાર, અને એમને અવોર્ડ આપવા માટે હું વિનંતી કરીશ મિસિસ વડાલિયાને. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. અને ક્રિએટિવ ટીચરના અવોર્ડને મહેતા નેન્સી મેમને સન્માનિત કરવામાં આવે. તાળીઓનો ગડગડાટ. ત્યારબાદ ફરીથી ક્રિએટિવ ટીચરમાં પ્રી પ્રાઇમરી સેક્શન બાદ પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો મહેક મેડમ પ્રાઇમરી સેક્શનમાંથી બેસ્ટ ક્રિએટિવ ટીચરનો એવોર્ડ લઈ જાય છે, જેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મિસિસ જાગાણી મેડમને. પ્લીઝ મેડમ, મહેક મેડમને આપણે સન્માનિત કરીએ એમની ક્રિએટિવિટી માટે ફોર ધી પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ.
હું મહેક મેડમને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થાય. આ લેજો. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો દરેક શિક્ષકો માટે. ત્યારબાદ સેકન્ડરી સેક્શનની વાત કરીએ તો સેકન્ડરી સેક્શનમાં બેસ્ટ ક્રિએટિવ ટીચર માટે આપણે સન્માનિત કરીએ છીએ મહેતા જય સરને, અને એમને સન્માનિત કરશે આપણા ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ માનનીય ચંદ્રિકા મેડમ. ચંદ્રિકા મેડમને વિનંતી કરીશ કે જય સરને આપણે સન્માનિત કરીએ એમની ક્રિએટિવિટી માટે. હા કહીશ તમને. જય સર માટે બેક સ્ટેજથી મને તાળીઓનો ગડગડાટ સંભળાય પણ આપણો નથી સંભળાતો. ચાલો 6 નંબર. ત્યારબાદ સપોર્ટિવ ટીચરની વાત કરીએ. ફરીથી એક સ્કિલ અને કેરેક્ટર ટીચરનો એડ થાય છે કે શિક્ષક સપોર્ટિવ પણ હોવો જોઈએ. તો આ સપોર્ટિવ ટીચર માટે આપણે સન્માનિત કરીએ છીએ પ્રી પ્રાઇમરી સેક્શનમાંથી સૌશાણી તૃપ્તિ મેમને, અને એમને સન્માનિત કરવા માટે હું ગુજરાતી મીડિયમના આચાર્ય પ્રીતિ મેડમને વિનંતી કરીશ કે મંચ પર આવે. સૌશાણી તૃપ્તિબેન ફોર બેસ્ટ સપોર્ટિવ ટીચર ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન. અભિનંદન. ત્યારબાદ પ્રાઇમરી સેક્શનની વાત કરીએ તો પ્રાઇમરી સેક્શનમાં બેસ્ટ સપોર્ટિવ ટીચરનો એવોર્ડ જાય છે રાચડિયા શિવાંગી મેડમને, જેમને સન્માનિત કરશે ઉસદડિયા સાહેબ. માનનીય ઉસદડિયા સાહેબને વિનંતી કરીશ કે શિવાંગી મેડમને એમનો બેસ્ટ સપોર્ટિવ ટીચર માટેનો એવોર્ડ સમર્પિત કરે. અરે 6 નંબર લેજો. ત્યારબાદ સેકન્ડરી સેક્શનની વાત હોય ચાલો કટ. ત્યારે રાઠોડ ઉદય સર ને બેસ્ટ સપોર્ટિવ ટીચરનો પુરસ્કાર આપવામાં આવે છે. રાઠોડ ઉદય સર, જેમને પુરસ્કૃત કરશે હાર્દિક ભટ્ટ સાહેબ. હું ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ મંચ પર પધારો અને અમારા આ સપોર્ટિવ ટીચરને પુરસ્કૃત કરો. રાઠોડ ઉદય સર. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ તમામ શિક્ષકગણ માટે, કારણ કે એમનો સતત અથાગ પ્રયત્ન રહ્યો છે મિત્રો આપણા ભવિષ્યને ઉજળું બનાવવા માટે, આપણા બાળકોના ભવિષ્યને ઉજળું બનાવવા માટે. અત્રેથી સન્માનિત માત્ર શિક્ષકોને જ નહીં પરંતુ આપણે બાળકોને પણ કરીએ છીએ. ત્યારે જેણે સ્ટેટ લેવલે અલગ અલગ સ્પર્ધાઓમાં જુદા જુદા ક્રમાંક પ્રાપ્ત કર્યા છે એવા ફર્સ્ટ રેન્કર ઇંગ્લિશ મીડિયમમાંથી પડિયા તથી કે જે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે, એણે અંડર-12 ડાન્સ સ્કેટ સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જેમને પુરસ્કૃત કરશે વડાલિયા સાહેબ. વડાલિયા સાહેબને વિનંતી કરીશ કે પડિયા તથીને પુરસ્કૃત કરે. જોરદાર તાળી થઈ જાય આ બાળક માટે, કારણ કે માત્ર સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે અને ડાન્સ સ્કેટ સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં જોઈ પુરસ્કાર મેળવી શકતું હોય 6-7 વર્ષે, તો આજે ભવિષ્યમાં કેવડી સફળતા કંગારશે. એ પણ પાછી સ્ટેટ લેવલે સફળતા છે મિત્રો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ લેવલની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ લેવલે ખેલ મહાકુંભની અંદર સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પની અંદર જેણે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે એવો 3rd સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી મોડાસિયા યુગ. નેક્સ્ટ મકવાણા દિશા કે જે 6th સ્ટાન્ડર્ડમાં છે, SGFI ટેબલ ટેનિસ અંડર 14માં, અને કલવાણી હેન્સી કે જે 11th સ્ટાન્ડર્ડમાં છે કે જેણે SGFI કરાટે અંડર 17માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યા છે. એમને પુરસ્કૃત કરવા માટે હું
બાબુલાલ સાહેબને અને નાજાભાઈને વિનંતી કરીશ કે મંચ પર પધારો. મુડાસિયા યુગ હમણાં ઊભા રહી જાય પેલા ઉપર ચડવા મુડાસિયા યુગ ને આપણે પ્રથમ સન્માનિત કરશું. 3rd સ્ટાન્ડર્ડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઊભા ઠેકડો મારી જાય છે. બસ એના ભવિષ્ય માટે પણ આવો જ ઠેકડો લગાવે, આવી જ છલાંગ લગાવે એવી શુભેચ્છા સાથે યુગભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ટેબલ ટેનિસની અંદર સાહેબ આપ આપણી સાથે જોડાયેલા રહેજો. આપના હાથે હજી પુરસ્કાર અપાવવાના છે. હું આમાં મકવાણા દિશા 6th સ્ટાન્ડર્ડ ટેબલ ટેનિસ અંડર 14 ડિસ્ટ્રિક્ટ લેવલે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે. હાલો લેજો. ખૂબ ખૂબ અભિનંદન નેન્સી દિશાબેન. ત્યારબાદ કલવાણી હેન્સીબેન 11th સ્ટાન્ડર્ડ SGFI કરાટે અંડર 17 માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલો છે. આ લેજો. સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ ડિફેન્સ શું હોય એનું જીવતું જાગતું ઉદાહરણ સોરઠ પબ્લિક સ્કૂલે અત્રેથી પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ આભાર બંને સાહેબનો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ લેવલે સેકન્ડ રેન્કરની વાત કરીએ તો સમનાણી રૈવત કે જેણે SGFI બેડમિન્ટન અંડર 14 માં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે. એમને પુરસ્કૃત કરશે માનનીય જાગાણી સાહેબ. જાગાણી સાહેબને વિનંતી કે આપણે રૈવતને એમના અંડર 14 બેડમિન્ટન સેકન્ડ રેન્ક માટે સન્માનિત કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. આશા રાખીએ કે આપણા આ જ બાળકો એક દિવસ દેશનું નેતૃત્વ કરતા જણાય. ત્યારબાદ થર્ડ રેન્ક તરફ આપણે આગળ વધીએ ડિસ્ટ્રિક્ટ લેવલ. ત્યારે વૈષ્ણવ ક્રિશા કે જે 3rd સ્ટાન્ડર્ડમાં છે એણે ખેલ મહાકુંભ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર 9 માં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. અને ત્યારબાદ ભટ્ટ હેતવી કે જેણે SGFI ટેબલ ટેનિસ અંડર 14 માં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. બંને બાળકોને પુરસ્કૃત કરવા માટે હું ડૉક્ટર સાંગાણી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ બંને બાળકોને આપણે અત્યારે મંચ ઉપરથી પુરસ્કૃત કરીએ. કઈ વચ્ચે ક્યાંથી નામ આપ્યું? વૈષ્ણવ ક્રિશા કે જેણે ખેલ મહાકુંભ અંડર 9 માં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. એ બેઠા ઈ જોઈ લેજો. અને ત્યારબાદ ભટ્ટ હેતવી કે જેણે ટેબલ ટેનિસ અંડર 14 માં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. તમે રહ્યા ને એમને પણ સંગાડી સાહેબ આપ પુરસ્કૃત કરો. હજી તમારી સામે જોઈએ. આપ સૌ બાળકોની ભવિષ્યની અંદર ખૂબ ખૂબ નામના વધે એવી અમારા સૌની શુભકામનાઓ છે. અત્રે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનના પહેલા પડાવ આપણે પૂરા કરી અને નેક્સ્ટ કૃતિ તરફ આપણે આગળ વધીએ છીએ. શું કહે કેયુરભાઈ, નેક્સ્ટ કૃતિ કઈ લેવી છે? થોડી વાર પહેલા આપણે રાજસ્થાનની સફર ગયા હતા અને રાજસ્થાન હુબહુ આપણને જૂનાગઢમાં ફીલ થઈ રહ્યું હતું. બટ હવે મને એવું લાગે છે કે પાર્ટી માહોલ થવો જોઈએ, કારણ કે વસંત ઋતુ ખીલી ઉઠી છે અને પાર્ટી વેરમાં આજે તમે ને હું આવ્યા છીએ તો પાર્ટી સોંગ તો બનતા હૈ. સહી બાત હે, પાર્ટી સોંગ તો બનતા હે ભાઈ. નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે જુનિયર કેજી ના સ્ટુડન્ટ્સ લઈને આવે છે. પાર્ટી સોંગ જેને કોરિયોગ્રાફ કર્યું છે મિડલમાં જ ગોઠવે. આશિકા મેમ એન્ડ સિદ્ધિ મેમે. તમને પૂછશે ને. જોઈએ આ બાળકો શું કમાલ કરે છે ઓન ધ સ્ટેજ. લાઇટિંગ તો સેટ જ છે અહીંયા. સાહેબ તમને વધારે નવા ગીતો ગમે કે જૂના ગીતો? ગીતો કોઈ પણ હોય પણ કંઈક સંદેશો આપવા જોઈએ. હું તમને જૂનાથી નવાની સફર સુધી લઈ જાઉં છું થોડી વારમાં. ઓકે, જોડાયેલા રહેજો, ચોક્કસ મજા પડશે. બટ ફિલહાલ પાર્ટી સોંગ ઓન ધ સ્ટેજ. સિદ્ધિ જાદવને
आपका नाम ठीक राजा કેવા નાના નાના ભૂલકાઓ સ્ટેજ પર ચડી અને ઠેકડા ઠેકડી કરતા હોય, કેવું સરસ લાગે આ દ્રશ્ય કે જાણે સાક્ષાત સ્વર્ગ અત્રે જમીન પર ઉપસ્થિત થયું હોય. બિલકુલ. અને બાળકોની એક એક બાબતની કાળજી લેતા એ શિક્ષકો ને ઘડી ખમ્મા છે હો ભાઈ.